ભાવનગર શહેરના બોરતળાવ નજીક બની લૂંટની ઘટના। બોરતળાવ નજીક ઇસ્કોન કાળિયાબીડ રોડ પર યુવક અને યુવતી પર કરાયો જીવલેણ હુમલો। અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે યુવકને ઈજા પહોંચાડી। શખ્સો દ્વારા સ્કૂટર પર જઈ રહેલા યુવકને માર મારી હુમલો કરી ઘરેણાં સહિતની વસ્તુઓની લૂંટ કરી નાસી છૂટ્યા। હુમલામાં મનદીપસિંહ દિલીપસિંહ યાદવને ગંભીર ઈજાઓ પહોંચી, જ્યારે તેમના મંગેતર દિશાબેનને સામાન્ય ઈજાઓ પહોંચી। બંને હોટેલે પરથી જમીને પરત ફરી રહેલા ત્યારે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આરોપીઓ મોબાઈલ, ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર। સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને લોકોના ટોળા એકઠા થયા હતા। ઈજાગ્રસ્તના પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા 108માં સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। બનાવ બન્યો છે। અમે 2 મિનિટ ગાડી રહેવા મારા દો। ફિયોન્સે બે ઘરેથી આવતા હતા। અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી એટલે અમે આ બાજુ આવ્યા હતા। એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતોચીતો કરતા હાલતા હાલતા વાતોચીતો કરતા હતા। 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો। અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા, આટલું લઈને ભાગી ગયા। બેન, એમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું। એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં।